સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આવ્યો છે। સુપ્રીમ કોર્ટના વકીલ નનિતા શર્માએ નિવેદન આપ્યું કે આ એક સંતુલિત આદેશ છે। કોર્ટે આ મામલે બધા જ રાજ્યોને સામેલ કર્યા છે। બધા જ રાજ્યોના કેસ એક અદાલતમાં લવાશે। શ્વાન સંબંધિત પેન્ડિંગ કેસ એક અદાલતમાં લવાશે। સામાન્ય શ્વાનોની નસબંધી કરવી જોઈએ। આક્રમક શ્વાનને આશ્રય સ્થાનમાં રાખવા જોઈએ। तो दोनों पक्ष ये थे कि जो डॉग लवर्स हैं उनका भी सारा काम हो जाए और जो थोड़ा सा डरते हैं डॉग से उनका भी काम हो जाए। तो आज मेरे हिसाब से इट्स अ वेरी वेरी बैलेंस्ड ऑर्डर, अच्छा ऑर्डर है। उन्होंने ये कहा है और सबसे बड़ी बात उन्होंने सारे स्टेट्स को इन्वॉल्व कर दिया इसमें, सुओ मोटो कि सिर्फ दिल्ली नहीं है, दिस विल कवर ऑल द स्टेट्स। तो जितने भी मैटर्स हैं विद रिगार्ड टू डॉग इशू जो चल रहा है, सब जगह से सारे ट्रांसफर होके सुप्रीम कोर्ट के सामने आ जाएंगे, विच इज आई थिंक इट्स एन एक्सीलेंट ऑर्डर, यू नो। देन जो डॉग्स हैं, ये जो अभी सुओ मोटो की जजमेंट है वो अभी के लिए अबेंस में रख दी है, but not all. See, they have very balanced, in a very balanced manner they have said जो aggressive dogs हैं, जो बाकी जो regular dogs हैं उनकी sterilization होनी चाहिए। जो aggressive dogs हैं उनको पॉन्ड्स में लेके जाना चाहिए। वहां पे हमें थोड़ी सी तकलीफ होने वाली है बिकॉज वो लोग कैसे आइडेंटिफाई करेंगे। રખડતા શ્વાન મુદ્દે વડોદરાવાસીઓએ નિવેદન આપ્યું કે રખડતા શ્વાન મફતમાં રાત્રે ચોકીદારી કરે છે। સુપ્રીમ કોર્ટનો આદેશ સરાહનીય છે। કેટલીક ગલીઓમાં જવું પણ મુશ્કેલ થઈ જાય છે। વાહન ચાલકો પાછળ શ્વાન દોડે તો અકસ્માત થાય। પાલિકાઓ હવે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરે। આખરે સુપ્રીમ કોર્ટનો સમાધાનકારી નિર્ણય આવકારદાયક છે। સુપ્રીમ કોર્ટ દ્વારા હવે આદેશ અપાયો છે કે જે રખડતા શ્વાન છે તેને છોડી મૂકવા નિર્દેશ કરાયો છે અને સાથે જ જાહેરમાં આવા જે હિંસક પાલતુ જાનવર હોય તેને ન છોડવા અને તેમની ખાવાની વ્યવસ્થા પણ અલગથી કરવાની રહેશે। આ પ્રકારનો આદેશ આજે સુપ્રીમ કોર્ટ આવ્યો। ત્યારે વડોદરાવાસીઓ શું કર્યા છે તેમની સાથે જ વાત કરીએ। સૌપ્રથમ તો સુપ્રીમ કોર્ટનો જે નિયમ છે એને આના આદેશને સન્માન આપવું જોઈએ, પણ સાથે સાથે વિચારવા જેવી વાત એ છે કે સુપ્રીમ કોર્ટે જે આ નિર્ણય લીધો છે, ખરેખર જોવા જઈએ ને તો રાતના સમયે આ જે કૂતરાઓ છે ને રખડતા એ સિક્યુરિટીનું કામ કરે છે। એ વાત તમારી સાચી છે। અત્યારે અમદાવાદની અંદર જે ઘટના બની એની અંદર પાલતુ શ્વાને એક કૂતરી પર હુમલો કરીને એનો જીવ લીધો, ખરેખર દુઃખદ ઘટના છે। આપણે એમના માટે આપણે સદભાવના છે કે ભાઈ આજે થયું ખોટું થયું, ના થવું જોઈએ। આની અંદર કોઈને કોઈ દ્રષ્ટિએ જે કૂતરાના જે પાલક છે એમની ભૂલ જણાય છે। એ જગ્યાએથી એમને છોડી દેવા, કારણ કે કૂતરાઓ શું છે કે માનવીઓ જોડે હળી મળીને રહેનારા પ્રાણી એક છે, જે આપણે વર્ષોથી આપણી પેઢી દર પેઢીથી આપણી સાથે રહેતા એવા એક જાનવર છે, આપણી સાથે હળી મળીને રહેનારું। અને બીજી એક વસ્તુ એવી છે કે એ સુપ્રીમ કોર્ટના જે નિયમ કર્યો જજે એની અંદર એક બહુ સારું કીધું છે કે જે કૂતરાઓ બીમાર હોય એ લોકોને શેલ્ટર હોમમાં જ રાખવા, અને બીજા બધા જે કૂતરાઓ જે નવા પકડ્યા છે એ લોકોએ જે સ્ટ્રીટ ડોગ્સ છે એમને બધાને વેક્સિનેશન કરવું, એમની દેખભાળ કરવી। અને એ લોકોએ સ્ટ્રિક્ટ પાવદાનમાં કીધું છે કે મહાનગરપાલિકા, તમામ મહાનગરપાલિકા, રાજ્ય સરકાર બેઉ સાથે મળી અને જે બી કૂતરાઓ રખડતા હોય કે જે બીજા જાનવરો રખડતા હોય રોડ ઉપર એમનું વેક્સિનેશન કરે, એમનું મોનિટરિંગ કરે અને એમનું એક સેલ બનાવે। કે જે પાલતુ કૂતરા છે, ઘરમાં જે લોકો પાળે છે એ લોકોનો પણ પબ્લિકને ત્રાસ છે જ કે સામે આપણા ઘરની સામે એને ટોયલેટ કરાવે છે, એને પીપી કરાવે છે, એને ખાવાનું નાખે છે, જેમ તેમ રોડ રસ્તા ગંદા કરે છે। મોદી સાહેબ કહે છે કે સ્માર્ટ સિટી છે, પણ આ સ્માર્ટ સિટીમાં એનું કોઈ પાલન થતું નથી। આ જે રીતે પબ્લિક કેટલું ગંદકી કરે છે। બીજું કે રાત્રે કોઈક જોબ પરથી આવતું હોય ગમે ત્યાં એ લોકોને ઘરે પહોંચવું પણ બહુ જ મુશ્કેલી છે। સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યા છે મોટાભાગે લોકો તેને આવકારી રહ્યા છે। મિશ્ર પ્રતિસાદ તો છે, પરંતુ 80% લોકો એવા છે કે જે રખડતા શ્વાનથી ત્રસ્ત છે અને તેઓએ કહ્યા છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને પાલિકાઓને આદેશ કર્યા છે આ નિયમોના પાલન માટે, તો પાલિકા અને રાજ્ય સરકાર આ નિયમોનું જો પાલન કરે તો એ તેમના માટે બહુ છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।